નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. શ્રાવણી પૂનમ એટલે કે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર તારીખ 28 ઓગસ્ટ 2026 અને શુક્રવારના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. બહેન પોતાના ભાઈને પવિત્ર રક્ષા સૂત્ર જે બાંધશે તેનું શુભ મુહૂર્ત છે સવારે 5:57 થી શરૂ થઈને સવારે 9:42. તારીખ 28 ના દિવસે કોઈ પણ પ્રકારનો ભદ્રાકાળનો જે છે તે દોષ લાગુ નહીં પડે તે માટે હર્ષો ઉલ્લાસ સાથે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર આ દિવસે બાંધી શકે છે. સાથે સાથે ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી. ચંદ્રગ્રહણ જે છે તે ભારતમાં નથી દેખાવાનું તે માટે કોઈ પણ પ્રકારનો રક્ષાબંધનના દિવસે સૂતક કાળ લાગુ નહીં પડે અને બહેન અને ભાઈ પોતાના આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકશે. ચંદ્રગ્રહણ ભારતની બહાર દેખાવાનું છે, જેનો સમય સવારે 6:32 રહેશે અને સમાપ્તિનો સમય રહેશે બપોરે 12:32. ભદ્રાકાળ જે છે તે 27 ઓગસ્ટે લાગુ પડશે, જે સવારે 9 વાગ્યાથી શરૂ થઈને 9:42 સુધીનો ભદ્રાકાળનો દિવસ જે છે તે 27 ઓગસ્ટનો રહેવાનો છે. માટે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે કોઈ પણ પ્રકારનો ભદ્રાકાળ કે ચંદ્રગ્રહણનો દોષ જે છે તે નહીં લાગુ પડે. તે માટે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધી શકે છે. તે માટે 28 ઓગસ્ટ શુક્રવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે. હા, રાહુકાળનો જે એક સમય છે જે 10:32 થી શરૂ થઈને બપોરે 12:10 રહેશે. આ સમય દરમિયાન તમારે રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ. બાકીનો પૂરો દિવસ તમે રક્ષાસૂત્ર બાંધીને પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી શકો છો. પવિત્ર રક્ષાબંધન તે માત્ર રાખડી બાંધવાનો અવસર નથી, પરંતુ એક ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં તેની રક્ષા કરશે, તેની સાથે ઊભો રહેશે. ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમ અને વચનનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ. રક્ષાબંધનનો શાસ્ત્રોયુક્ત જો આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધ દરમિયાન જ્યારે તેમની આંગળીમાં વાગ્યું હતું ત્યારે દ્રૌપદીજીએ પોતાના સાડીનો ચીરો ફાડીને જે છે તે તેમની આંગળીમાં લગાવ્યો હતો, તેમને પાટો બાંધ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્રૌપદીજીને વચન આપે છે કે તેઓ હર હંમેશ તેની રક્ષા કરશે અને માટે જ જ્યારે દ્રૌપદીજીનું ચીરહરણ થયું ત્યારે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીજી માતાની રક્ષા કરી હતી. આવી રીતે પવિત્ર ભાઈ અને બહેનના તહેવારની શરૂઆત થઈ હતી. શ્રાવણી પૂનમમાં ઘણી વખત કેટલીક બહેનોને તેવો પણ વિચાર આવતો હોય છે કે જેમને કોઈ ભાઈ નથી તો તેઓ કોને રાખડી બાંધે. આમ તો કહેવાય કે અત્યારે દરેક બહેનો પોતાનો ભાઈ સમજીને કે કાકાના, બાપાના કે કોઈ પણ પરિવારના સદસ્યને રાખડી બાંધતી હોય છે, પરંતુ સાથે સાથે પોતાનો ભાઈ સમજીને પંચદેવતાને રાખડી બાંધવી પણ વિશેષ રીતે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. કોઈ પણ બહેન જે છે તે ભગવાન શંકરને પોતાનો ભાઈ બનાવીને, પોતાનો ભાઈ માનીને શિવલિંગને, શંકર ભગવાનને પણ રક્ષાસૂત્ર બાંધી શકે છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રમાણે આપણે વાત કરી કે દ્રૌપદીજીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને ભાઈ બનાવ્યા હતા અને તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, તેવી જ રીતે દરેક જે બહેન છે તે ભગવાન શ્રી કૃષ્ણને પણ પોતાનો ભાઈ માનીને તે ભગવાનને પણ રાખડી બાંધે છે. તો ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે તે દરેક બહેનની રક્ષા કરે છે. સાથે સાથે એવું કહી શકાય કે પંચદેવતામાં સર્વપ્રથમ શ્રી ગણેશજીનું પણ વર્ણન કરવામાં આવે છે. તો ગણેશજીને પણ તમે રક્ષાસૂત્ર બાંધીને પોતાની રક્ષા હર હંમેશ ભગવાન કરે તે માટેનું વચન તમે પ્રાપ્ત કરો છો અને ભગવાન પણ હર હંમેશા તમારી રક્ષા કરે છે. સાથે સાથે એવું કહી શકાય કે જ્યારે પંચદેવતાની વાત આવે છે ત્યારે શ્રી ગણેશ, શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, નાગ દેવતા જેવું કહી શકાય કે વગેરે પંચદેવતાઓમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને સાથે સાથે હનુમાનજી જે હર હંમેશ કહી શકાય કે રક્ષા માટે દોડીને આવે તેવા જાગતા દેવ છે. માટે આ કલિયુગમાં તમે પંચદેવતાને પણ પોતાના ભાઈ સામા માનીને તેમને પણ રાખડી બાંધી શકો છો.
રક્ષાસૂત્ર બાંધતી વખતે વિશેષ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારે યોગ્ય શુભ મુહૂર્તમાં રક્ષાસૂત્ર તમારા ભાઈને બાંધવું જોઈએ. ત્યારે તમારે ભાઈને એક સ્વચ્છ આસન ઉપર બેસાડવું જોઈએ. ત્યારબાદ તેમને કુમકુમનું જે છે તે તિલક લગાવવું જોઈએ. અક્ષત ચોખા તિલક ઉપર તમારે લગાવીને ભાઈના વધામણા લેવા જોઈએ. ત્યારબાદ તમારે ભાઈને રાખડી બાંધવી જોઈએ અને ભાઈનું કોઈ પણ એક ગળી મીઠાઈથી તેનું મોઢું મીઠું કરવું જોઈએ. ભાઈ જે છે તે પોતાની બહેનને આશીર્વાદ આપે છે, વચન આપે છે કે હર હંમેશ ભાઈ પોતાની બહેનનું રક્ષણ કરશે અને બહેન પણ ભાઈના વધામણા લઈને તેને દરેક પ્રકારની જે છે તે સંકટો તેના પરથી ટળી જાય તે પ્રકારની પ્રાર્થના ભગવાન સમક્ષ કરે છે. વિશેષ રીતે જ્યારે તમે રક્ષાસૂત્ર બાંધો છો ત્યારે શુભ મુહૂર્તનું ધ્યાન રાખીને રક્ષાસૂત્ર બાંધવું અને હા, કોઈ પણ પ્રકારનો નિષેધ કાળ કે કોઈ પણ પ્રકારનો રાહુ કાળ કે ભદ્રા કાળમાં તમારે રાખડી ન બાંધવી જોઈએ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જે છે તે હર હંમેશ એવું કહી શકાય કે શ્રાવણ મહિનામાં જ કેમ આવે છે તેની પાછળ પણ જો આપણે શાસ્ત્રોયુક્ત જે છે તે જોવા જઈએ તો એમ કહી શકાય કે શ્રાવણ મહિનો જે સૃષ્ટિની ઉત્પત્તિનો દિવસ હતો અને સ્વયંભૂ શિવનો સૌથી પ્રિય માસ એટલે કે પવિત્ર શ્રાવણ માસ. આ દિવસોમાં આવતા દરેક દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 12 મહિના જો તમને કોઈ શુભ યોગ્ય મુહૂર્ત નથી મળતું તો શ્રાવણ મહિનાને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે અને શ્રાવણ મહિનાના દિવસોમાં કરેલું દરેક કાર્ય જે છે તે શાસ્ત્રોયુક્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે વિશેષ રીતે એવું કહેવામાં આવે છે કે ભાઈની રક્ષા માટેનો પવિત્ર દિવસ જે છે તે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ઉજવવામાં આવે છે, જે શ્રાવણ મહિનામાં આવે છે. પવિત્ર રક્ષાબંધનના દિવસે વિશેષ રીતે બહેન જ્યારે પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે તમે જે પણ રક્ષાસૂત્ર ભાઈને બાંધો છો તેની સાથે સાથે એક રક્ષાસૂત્ર તમારે એવું બાંધવું જોઈએ કે જે હર હંમેશા ભાઈની રક્ષા કરે. વિશેષ રીતે તમે જ્યારે રક્ષાસૂત્ર બનાવો છો ત્યારે તમે નાડા છડી કે સૂતરના દોરાનો ઉપયોગ કરો. એક મલમલનું સૂતર કપડું લો જે લાલ, પીળા કે લીલા રંગનું હોય. તે કપડાની અંદર તમારે એક તાંબાનો કે ચાંદીનો એક સિક્કો રાખવો જોઈએ. થોડા અક્ષત ચોખા, દુર્વા, ચંદન અને પીળી સરસવ જે છે તે રક્ષાસૂત્રમાં તે કપડાની અંદર બાંધીને તમારે આ રક્ષાસૂત્ર ભાઈને તમારે બાંધવું જોઈએ. રક્ષાસૂત્રમાં તમારે 3 કે 5 ગાંઠ બાંધવી જોઈએ. 3 ગાંઠ જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક છે અને 5 ગાંઠ જે આપણા પંચદેવતા હનુમાનજી અને ગણેશજીનું પણ પ્રતીક છે. જો આ પ્રકારે રક્ષાસૂત્ર ભાઈને બાંધવામાં આવશે તો ભાઈની હર હંમેશા જે છે તે ત્રિદેવ રક્ષા કરશે, પૂરું બ્રહ્માંડ ભાઈની રક્ષા કરશે અને ભાઈના જીવનમાં પણ આવનારો જે સમય છે તે ખૂબ જ સુંદર રહેશે અને સાથે સાથે ભાઈ પણ પોતાના દરેક વચનો જે બહેનને આપે છે તે પરિપૂર્ણ કરશે. તો આ રીતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તમે ઉજવો અને આ પવિત્ર તહેવારને એક રક્ષાસૂત્ર વિશેષ રીતે તમે બનાવીને ભાઈની કલાઈએ બાંધો છો તો ભાઈ અને બહેન માટે આ રક્ષાસૂત્ર ખૂબ જ વિશેષ રીતે મહત્વ ધરાવવા લાગે છે અને દરેક જે ત્રિદેવ છે, દરેક દેવગણ જે છે તે બહેન અને ભાઈની રક્ષા કરે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.